મારે અમરગીરી બાપુને યાદ કરવા પડશે. ક્યારેક સમય હોય તો મળજો. ગરાડમાં આ મહાપુરુષ રહે છે. તમે કોઈ વિષયની ચર્ચા એની આગળ કોઈ ચર્ચા કરે, તમે મોંઘી ગાડી હોય વિદેશમાં એની ચર્ચા કરો કે અમેરિકામાં આ પ્રકારની ગાડી છે કે એની સ્પીડ 300 ની હોય, એ તમને સીધી કહી દે. તમે શાસ્ત્રમાંથી કોઈ વાત ઉપાડો કે બાપુ ન્યાયશાસ્ત્રમાં આ એક સૂત્ર છે, બાપુ કે ન્યાયશાસ્ત્રમાં બીજું આ એ સૂત્ર છે. તમે એને વાત કરો કે બિઝનેસમેનમાં સૌથી મોટા દેશમાં આ વ્યક્તિ બિઝનેસ કર્યો તો એ બીજા વ્યક્તિનું નામ આપે. કોઈ વિષય એવો નહીં કે તમે એ વિષયમાં, આપણે એમ થાય કે આ વ્યક્તિ કઈ ભણવા નથી ગયા, ક્યાંય આમ નથી ગયા, પણ જે પરમાત્મા સાથે જોડાયેલો હોય એની શક્તિ બહુ વધી જાય છે. તમે પોતે વિચાર કરો, તમે પરમાત્મા સાથે જોડાણા ત્યારથી તમારી શક્તિઓ કેટલી વધી ગઈ છે. તમે જયારે પરમાત્મા સાથે જોડાયેલા ન હતા ત્યારે તમારી શક્તિઓ કેવી હતી, વિચારો તો ખરા. આપણે બધા એવું વિચારતા હોય કે ઓલા ફલાણા વ્યક્તિ તો પરમાત્મા